નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં પ્રકીર્ણ ઉદાહરણ ચાલુ કર્યા હતા, બરાબર છે. સ્વાધ્યાય 3.4 આપણે કમ્પ્લીટ કર્યું હતું અને એના પછીના જે પ્રકીર્ણ ઉદાહરણ છે આપણે 1-2 જોઈ લીધેલા છે. ઓકે, પ્રકીર્ણ ઉદાહરણ એટલે શું આપણે જોઈ ગયા છીએ કે અત્યાર સુધીના બધા જ કન્સેપ્ટ અને બધી જે થિયરી છે, સૂત્ર છે, એ બધાનો જ ઉપયોગ કરી અને આપણે પ્રકીર્ણ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરશું. એટલે કે એમાં બધાનું મિક્સઅપ વચ્ચે વચ્ચે થોડું એક જ દાખલામાં 3-4 પોઈન્ટ એટલે કે 3-4 કન્સેપ્ટનો ઉપયોગ થશે. ઓકે, તો આપણે ઉદાહરણ જોઈએ. જો એમાં 28માં એક્ઝામ્પલ આપણે પહોંચ્યા હતા. શું કીધું છે એમાં? ધારો કે A શ્રેણિક, B શ્રેણિક, C શ્રેણિક 3 આપેલા છે અને એક શ્રેણિકનું સમીકરણ આપ્યું છે. એ શું છે આપણી પાસે? CD માઇનસ AB ઇઝ ઇક્વલ ટુ 0. આ ચારે ચાર શ્રેણિક છે, C, D, A, B અને 0. 0 એટલે કે શૂન્ય શ્રેણિક. ઓકે, તો તેવો શ્રેણિક D શોધો. આ સરસ શ્રેણિકનું જે સમીકરણ છે એનું પાલન થાય તેવો શ્રેણિક D શોધવાનો છે. ચલો હવે આપણે જોઈ શકીએ કે A, B, C ત્રણે ત્રણની કક્ષા સમાન છે, એટલે કે 2 ક્રોસ 2 કક્ષાનો શ્રેણિક છે. ચલો તો હું આ સમીકરણ લઈશ અને સમીકરણમાં આપણે જોઈશું કે CD માઇનસ AB ઇઝ ઇક્વલ ટુ 0. ચલો C શું છે આપણી પાસે? C છે આપણી પાસે 2, 3, 5, 8. D શું છે આપણી પાસે? D તો આપણે શોધવાનું છે અને અહીંયા હું D નહીં મૂકીશ તો બીજા સમીકરણ મળશે નહીં મને. એટલે કે આનું સોલ્યુશન જે સમીકરણ આપ્યું છે શ્રેણિકવાળું એનું સોલ્યુશન થશે નહીં, તો મારે અહીંયા D ફરજિયાત મૂકવો પડશે, પણ D તો આપણી પાસે છે નહીં. તો આપણે ધારી લઈએ. ચલો શું ધારશું આપણે? ધારો કે D જે શ્રેણિક છે એને કોઈ પણ ઘટક x, y, z, a, b, c, d જે પણ તમારે ધારવા હોય ધારી શકો છો. ચલો આપણે x, y, z ધારીએ. x, y, z, w. કેમ મેં 2 ક્રોસ 2 કક્ષાનો શ્રેણિક ધાર્યો? તો કે અહીંયા C, A, B જે ત્રણે ત્રણ શ્રેણિક છે એ 2 ક્રોસ 2 કક્ષાનો શ્રેણિક છે, એટલે હું D પણ એ જ ધારીશ જેથી ગુણાકાર અને સરવાળો કરવામાં કંઈ પ્રશ્ન થાય નહીં. ઓકે, ચલો મેં D ધાર્યો છે એ મૂકી દઉં. x, y, z, w માઇનસ A શું છે? 2, 3, માઇનસ 1, 4. B શું છે આપણી પાસે? 5, 7, 2, 4 ઇઝ ઇક્વલ ટુ 0. શૂન્ય બધાને શ્રેણિકમાં મેં ચેન્જ કરી નાખ્યું, તો અહીંયા આપણે શૂન્ય શ્રેણિકને પણ શેમાં ચેન્જ કરશું? શૂન્ય શ્રેણિકમાં. એને પણ 2 ક્રોસ 2નું શૂન્ય શ્રેણિક લખશું, બરાબર, કારણ કે બધા જ 2 ક્રોસ 2ના છે. ચલો હવે ગુણાકાર કરી નાખીએ. પહેલાં આ બેનો ગુણાકાર, પછી આ બેનો ગુણાકાર, પછી એની બાદ બાકી, પછી ઇક્વલ ટુ નિશાની હોવાથી બધા ઘટકોને હું સરખાવી દઈશ. એટલે મને x, y, z, w ની કિંમત મળી જશે, જેને હું અહીંયા મૂકી દઈશ એટલે આપણે D શ્રેણિક મળી જશે, બરાબર. ચલો ગુણાકાર કરી નાખીએ. પેલી હાર પેલો સ્તંભ. પહેલાં તો ગુણાકાર પોસિબલ છે? હા, કારણ કે આ 2 ક્રોસ 2નો છે, આ પણ 2 ક્રોસ 2નો છે, તો આના સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન છે, તેથી આનો ગુણાકાર પોસિબલ છે. ચલો પેલી હાર પેલો સ્તંભ, તો 2 ઇન્ટુ x 2x, 5 ઇન્ટુ z પ્લસ 5z. ચલો પેલી હાર બીજો સ્તંભ 2 ઇન્ટુ y 2y, 5 ઇન્ટુ w. ચલો આ બીજો સ્તંભ. હવે બીજી હારનો વારો. બીજી હાર પેલો સ્તંભ 3x પ્લસ 8z. ચલો બીજી હાર બીજો સ્તંભ 3y પ્લસ 8w. ચલો આપણે પેલી હાર અને પેલા સ્તંભને વારા ફરતી વારો લઈને મને 4 ઘટક મળી ગયા છે. માઇનસના માઇનસ. ચલો વળી પાછો આનો ગુણાકાર કરીશ. આનો ગુણાકાર પોસિબલ છે? હા, કારણ કે આની સ્તંભની સંખ્યા 2 છે અને આની હારની સંખ્યા 2 છે, તેથી બંને સમાન હોવાથી આનો ગુણાકાર પોસિબલ છે. ચલો પેલી હાર પેલો સ્તંભ 5 દુની 10 પ્લસ માઇનસ 1 ઇન્ટુ 7 એટલે માઇનસ 7. ચલો પેલી હાર બીજો સ્તંભ 2 દુની 4 માઇનસ 1 ઇન્ટુ 4 એટલે માઇનસ 4. ચલો બીજી હાર પેલો સ્તંભ 3 5 15, 7 ચોક 28 પ્લસ 28. ચલો બીજી હાર બીજો સ્તંભ 3 દુની 6 ચોકે ચોકે 16. ચલો બધા જ ઘટકો મળી ગયા. 0 0 0 0. ચલો હવે તો કે આપણે આનું બાદ બાકી કરશું, પણ એને પહેલાં આપણે આ મેળવી લઈએ સરવાળો બાદ બાકી. ચલો તો 2x પ્લસ 5z, 2y પ્લસ 5w, 3x પ્લસ 8z અને 3y પ્લસ 8w માઇનસ 10માંથી 7 જાય તો 3, 15 ને 28 એટલે 8 ને 5 13 વધી 1, 3 ને 4 43, બરાબર. 15 ને 30 ને 43 જવાબ આવ્યો આનો મળ્યો આપણે 3. 4માંથી 4 જાય તો 0, 6 ને 16 22. ચલો ઇઝ ઇક્વલ ટુ 0 0. હવે આપણે આ બંનેની બાદ બાકી કરશું ઘટકો સાથેની, બરાબર. ચલો તો બાદ બાકી કરીએ તો આપણે શું મળે છે જોઈ લઈએ.
2x પ્લસ 5z માઇનસ 3, પેલો ઘટક શું મેળવ્યો? 2x પ્લસ 5z માઇનસ 3. પછી બીજા ઘટકની બાદબાકી 2y પ્લસ 5w માઇનસ પ્લસ 0, સોરી માઇનસ 0. શું મળ્યું? 2y પ્લસ 5w પ્લસ 0, સોરી માઇનસ 0. ચલો ત્રીજો ઘટક 3x પ્લસ 8z માઇનસ 43, 3x પ્લસ 8z માઇનસ 43. 3y પ્લસ 8w માઇનસ 22, 3y પ્લસ 8w માઇનસ 22 અને ઇઝ ઇક્વલ ટુમાં શું છે? 0 0 0. ચલો બંને શ્રેણિકની બાદબાકી કરતાં મને કંઈક આવું મળ્યું કે આ માઇનસ આ માઇનસ એ રીતે ચારે ચાર ઘટકની એના બીજા ઘટક સાથે બાદબાકી કરતાં મને આવું મળ્યું છે. હવે ઇક્વલ ટુની નિશાની છે, તો ઇક્વલ ટુની નિશાની શું બતાવે છે? કે ઘટકોની સમાનતા છે. ચલો ઘટકોની સમાનતા જોઈએ એટલે કે બધા ઘટકો પેલા તેની કક્ષા સમાન હોવી જોઈએ તો છે. હવે એના ઘટક પણ સમાન થશે કારણ કે બંને શ્રેણિક વચ્ચે ઇક્વલ ટુની નિશાની છે. ઇક્વલ ટુની નિશાની એવું બતાવે છે કે બંને શ્રેણિક સમાન છે. બરાબર, તો ચલો આના બરાબર હું શું લખી શકું? 0. તો 2x પ્લસ 5z માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું પહેલું સમીકરણ. બરાબર, ચલો બીજું સમીકરણ આનું લખો અથવા આપણે લખો તો પણ ચાલે. બીજું સમીકરણ છે 3x પ્લસ 8z માઇનસ 43 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ત્રીજું સમીકરણ સમાન ઘટકો સરખાવાના છે. બરાબર, 2y પ્લસ 5w માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. આ ત્રીજા નંબરનું સમીકરણ. પછી ચોથો ઘટક દર્શાવો સરખાવો 3y પ્લસ 8w માઇનસ 22 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આ ચારે ચાર સમીકરણને હું ઉકેલીશ એટલે મને x y z wની કિંમત મળી જશે અને એ કિંમતને હું અહીંયા મૂકીશ એટલે મને શ્રેણિક d મળી જશે. બરાબર, ચલો ચારે ચાર સમીકરણ ઉકેલવાના છે. તો એ ચારે ચાર સમીકરણ ઉકેલવા માટે આપણે અહીંયા કયા સમીકરણ પહેલાં બે લેશું? તો x અને y વાળા જે બે સમીકરણ છે એ આપણે પહેલાં લેશું. બરાબર, ચલો પહેલાં બે સમીકરણ આપણે જોઈ લઈએ. ચલો પહેલું સમીકરણ અને બીજું સમીકરણ આને મારે ઉકેલવું છે એટલે કે લોપની રીતે ઉકેલવું છે. તો લોપની રીતે ઉકેલવું છે તો x સમાન કરવા ઇઝી પડશે કે z સમાન કરવા ઇઝી પડશે? તો કે zના સહગુણકો મોટા છે 5 અને 8, એના કરતાં આના સહગુણકો 2 અને 3 છે. તો આ તમને બનાવવા સમાન બનાવવા ઇઝી પડશે એટલે કે આને હું 3 વડે ગુણીશ એટલે 6 બની જશે, આને 2 વડે ગુણીશ એટલે 6 બની જશે. તો બંને 6x 6x થઈ ગયું છે. બરાબર, એટલે આપણે સમીકરણ 1 અને 2નો લોપની રીતે ઉકેલ કરશું. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી ચલો આ સમીકરણને કેટલા વડે ગુણીશ? 3 વડે. તો 3 દૂની 6x પ્લસ 15 તેરી 3 પચા 15 અને 3 તેરી 9 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આને મેં 3 વડે ગુણી નાખ્યા. હવે તો કે આને હું 2 વડે ગુણીશ તો 3 દૂની 6x, 8 દૂની 16z અને 43 દૂની 6 અને 8 86. 43 દૂ એટલે 2 તેરી 6 અને 2 ચોક 8 એટલે કે 86 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો નિશાનીઓ બદલાવી કારણ કે આ બંને પ્લસ છે ને જે કેન્સલ થઈ શકે એમ છે નહીં. માઇનસ માઇનસ પ્લસ, ચલો 6x 6x માઇનસ પ્લસ કેન્સલ. 15z માંથી 16z જાય માઇનસ તો માઇનસ z અને માઇનસ 9 પ્લસ 86 તો 86માંથી 9 જાય તો 6 અને બીજા 3 એટલે 77. કેટલા વધશે? પ્લસ 77 કારણ કે મોટાની નિશાની લેવામાં આવે છે. તો માઇનસ ઝેડને કરતાં બનાવું તો 77 પેલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય એટલે ઝેડ બરાબર મળ્યા મને 77. આ 77ને હું ક્યાં મૂકીશ? સમીકરણ 1માં. તો સમીકરણ 1માં ઝેડ બરાબર 77 મૂકતા ચલો સમીકરણ નંબર 1 શું છે? 2x પ્લસ 5z, ઝેડ બરાબર 77 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. 2xના 2x 7 પચા 35 3 7 પચા 35 36 38 38 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. 2x ઇઝ ઇક્વલ ટુ 385માંથી 303 જાય એટલે 382 382 પ્લસ છે પેલી સાઈડ જાય એટલે 382 માઇનસ થઈ જશે. બરાબર, ચલો એક્સને કરતાં બનાવો એટલે 2 છેદમાં જશે. 2 વડે હું આને ઉડાડું તો શું થશે? 2 એકા 2 અને 18 વધ્યા 2 નવા 18 અને 2 એકા 2 એટલે 191. તો એક્સ બરાબર તમને શું મળ્યા? 191. ચલો હવે આપણે લઈશું બીજા બે સમીકરણ એટલે કે વાય અને ઝેડ શોધવા માટે સમીકરણ નંબર 3 અને 4 લઈશું. ચલો સમીકરણ નંબર 3 અને 4 માટે આ બેને ઇઝી બનશે કે આ બે ઇઝી બનશે? તો કે આ બેને 3 આને 3 વડે ગુણશો એટલે 6y થઈ જશે, આને 3 વડે 2 વડે ગુણશો એટલે 6y થશે. બરાબર, ચલો જોઈ લઈએ શું થાય. તો કે સમીકરણ નંબર
3 અને 4 પરથી. ચલો આને 3 વડે ગુણીશ એટલે 6y, અને 3 વડે ગુણીશ એટલે 15w અને ઇઝ ઇક્વલ ટુ 0 0. ચલો આને હું 2 વડે ગુણીશ એટલે 6y અને 8 દૂની 16w અને 3 વડે ગુણીશ એટલે કેટલા થશે? જુઓ આપણે આને 86, જુઓ અહીંયા એક ભૂલ થઈ છે. શું? નહીં, આને તો 2 જ વડે ગુણવાના હતા એટલે 3 દૂની 6 અને 2 ચોક 8, એ તો 86 તો બરાબર જ છે. ચલો આને મારે 2 વડે ગુણવાના છે, તો આને 2 વડે ગુણ્યું એટલે 6y, આને 2 વડે ગુણ્યું એટલે 8 દૂની 16 અને આને 2 વડે ગુણીશ એટલે 44. ચલો જોઈએ શું થાય છે. ઇઝ ઇક્વલ ટુ 0. ચલો માઇનસ માઇનસ પ્લસ 6y કેન્સલ, 15માંથી 16 જાય તો -w અને -0માંથી +44 જાય એટલે +44 ઇઝ ઇક્વલ ટુ 0. તો w બરાબર મને શું મળ્યા? 44. એને આપણે ક્યાં મૂકશું? સમીકરણ નંબર 3માં w બરાબર 44 મૂકતા. ચલો મૂકી દઈએ 3 નંબરમાં. 2y ઇઝ ઇક્વલ +5w, w છે 44 -0 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2y પ્લસ 5 ચોક 20, 2 5 ચોક 20 અને 22 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2y -220 અને yને કરતાં બનાવવું 2 છેદમાં જશે એટલે -110. ચલો જોઈ લઈએ કે આપણો જવાબ જે છે XYZનો એ મળે છે કે નહીં. હા, આપણે જે જોઈએ છીએ બરાબર આવો જ જવાબ મળ્યો છે. અને આપણે અહીંયા શું લખશું? તો કે આપણે ડી જે ધાર્યું છે એમાં XYZ, તો x શું મળ્યું? આપણે x મળ્યું -191, y શું મળ્યું? આપણે -110, જે આપણે અહીંયા લખશું બરાબર. અને XYZ શું મળ્યું? આપણે 77 અને w શું મળ્યું? આપણે 44. તો આપણે જે ડી શોધવાનું કીધું હતું શ્રેણિક, એ ડી શ્રેણિક આપણે મળી ગયો છે બરાબર. તો આ રીતે કોઈ પણ તમને શ્રેણિકનું સમીકરણ આપેલું હોય એ શ્રેણિક બધા મૂકી દેવાના, જે શોધવાનો હોય છે એને ધારી લેવાનો અને પછી ત્યાં મૂકશો અને સમાન શ્રેણિકો છે જે ઇઝ ઇક્વલ ટુ 0 શ્રેણિક છે, ગુણાકાર બાદબાકી અને સરખાવશો એટલે તમને XYZ સમીકરણ જે છે એના પરથી XYZWની કિંમત મળી જશે અને એને તમે ડીમાં મૂકશો એટલે આપણો ડી નંબરનો ડી શ્રેણિક જે શોધવાનો હતો એ મળી જશે. ઓકે, ચલો હવે આપણે અહીંયા પ્રકીર્ણ ઉદાહરણ કમ્પ્લીટ કરીએ છીએ અને હવે પછી જોશું આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય બરાબર. ચલો જુઓ પછી પ્રકીર્ણ સ્વાધ્યાયનો પહેલો દાખલો જુઓ શું કહે છે. અહીંયા એવું કીધું છે કે શ્રેણિક એ આપેલો છે, તો દર્શાવો કે ai પ્લસ બી એ રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ n i પ્લસ n એ રેસ ટુ n માઇનસ એ બી એ, અને જ્યાં i એ 2x2 કક્ષાવાળો એકમ શ્રેણિક છે. હવે તમને મેં પહેલાં પણ કીધું છે જ્યારે સાબિત કરવાનું હોય LHS બરાબર RHS અને n સ્વરૂપમાં તમને આપેલું હોય તો આપણે શું કરી શકીએ? તો કે એ સાબિત કરવા માટે આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ. ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું છે? જુઓ, ક્યારે ગાણિતીય અનુમાન સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો? જ્યારે LHS અને RHS એટલે કે આપણે કંઈક દર્શાવવાનું હોય, કંઈક સાબિત કરવાનું હોય ત્યારે n સ્વરૂપ આપેલું હોય તો ત્યારે એને સાબિત કરવા માટે ગાણિતીય અનુમાન સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો છો. અને ગાણિતીય અનુમાન સિદ્ધાંત શું છે એ થોડુંક રિવાઇઝ કરી લઈએ. ચલો, ગાણિતીય અનુમાન સિદ્ધાંતના 3 સ્ટેપ છે કે અહીંયા જે તમને સાબિત કરવાનું છે, જે વિધાન આપેલું છે P ઓફ n, એ વિધાન છે n બરાબર 1 માટે સત્ય સાબિત કરીશું, n બરાબર k માટે સત્ય સ્વીકારીશું અને n બરાબર k પ્લસ 1 માટે n પ્લસ બરાબર જે k સત્ય સ્વીકાર્યું છે એનો ઉપયોગ કરીને n બરાબર k પ્લસ 1 માટે સત્ય સાબિત કરીશું બરાબર. તો આ સત્ય આપણે જે સાબિત કરવાનું છે ગાણિતીય અનુમાન સિદ્ધાંત પરથી આ વિધાન આપણે સાબિત કરવાનું છે. ચલો તો એનું પેલું સ્ટેપ લઈ લઈએ. પેલું સ્ટેપ શું છે એનું? પહેલાં તો આપણે લખી લઈએ કે P ઓફ n વિધાન આપણી પાસે શું છે. તો કે આપણી પાસે વિધાન કંઈક આવું છે કે ai પ્લસ બી એ રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ n i પ્લસ n એ રેસ ટુ n માઇનસ 1 બી એ આપણું વિધાન છે કે આવું થાય છે બરાબર. આ વિધાનને મારે સાબિત કરવાનું છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી. તો હું અહીંયા લખીશ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી ચલો એના માટે આપણે n બરાબર 1 માટે સાબિત કરશું. પેલું સ્ટેપ છે n બરાબર 1 માટે LHS લઈએ. ચલો LHS જે છે એમાં હું n બરાબર 1 મૂકું છું તો શું મળશે? આપણે ai પ્લસ બી એ રેસ ટુ 1 આપણું LHS છે.
હવે આપણે RHSમાં પણ શું મૂકશું? n બરાબર 1 મૂકીએ. ચલો n બરાબર 1 મૂકવું એટલે a⁻1i પ્લસ n બરાબર 1 a⁻1 -1 એટલે 0 ઇન્ટુ b ઇન્ટુ a. ચલો RHS જોઈ લઈએ શું મળે તો કે ai પ્લસ કોઈ પણની 0 ઘાત એટલે શું થઈ જશે? 1, b ના b અને a ના a. તો જુઓ આ આપણું LHS છે અને આપણું RHS છે, બંને ઇક્વલ મળ્યા. તો આપણે અહીંયા શું કરશું? p(1) વિધાન જે છે n બરાબર 1 માટે જે p(1) છે એ વિધાન સત્ય છે તેવું સાબિત આપણે કર્યું. બરાબર. ચલો હવે આપણે લેશું n બરાબર k માટે સત્ય સ્વીકારીશું. n બરાબર k માટે શું સ્વીકારીશું આપણે? n બરાબર k માટે ચલો અહીંયા k મૂકું છું n બરાબર તો ai પ્લસ ba રેઝ ટુ k ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ k i પ્લસ k ઇન્ટુ a રેઝ ટુ k -1 ba સત્ય સ્વીકારીશું. આ શું કરશું આપણે n બરાબર k માટે? તો કે આના માટે જે LHS બરાબર RHS આપણે મળ્યું છે એ સત્ય સ્વીકારીશું. તો કે હવે આનો ઉપયોગ કરી અને n બરાબર k પ્લસ 1 માટે, કોના માટે? n બરાબર k પ્લસ 1 માટે આપણે સત્ય સાબિત કરશું. ચલો તો સત્ય સાબિત કરવા માટે LHS લઈ લઉં છું હું. તો LHS શું છે આપણું? ai પ્લસ ba રેઝ ટુ n. તો n બરાબર હવે આપણે શું મૂકશું? k પ્લસ 1. ચલો તો n બરાબર k માટે સત્ય જે સ્વીકાર્યું છે એનો ઉપયોગ કરીને આપણે n બરાબર k પ્લસ 1 માટે સત્ય સાબિત કરશું. એટલે કે LHS બરાબર RHS મેળવશું. તો LHS કંઈક આવું છે. તો આના ઉપયોગથી મારે RHS મેળવવાનું છે, આમાં કંઈક ફેરફાર કરીને. હવે k પ્લસ 1 છે, હું તમને એમ કહું છું કે આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો હોય. તો ઘાતનો સરવાળો આપેલો હોય તો હું એને અલગ અલગ લખી શકું છું આવી રીતે. જુઓ, એકને k ઘાત આપી અને એકને 1 ઘાત આપી. બરાબર છે. ચલો હવે આગળ શું કરીશ? આધાર સરખા તો ઘાતનો સરવાળો છે એને મેં આ રીતે રજૂ કર્યું છે. હવે તો કે આ જે વસ્તુ છે એ મારી પાસે સત્ય સ્વીકારેલી છે. શું છે? ai પ્લસ ba રેઝ ટુ k બરાબર મને કંઈક આવું આપ્યું છે. તો એનો ઉપયોગ હું અહીંયા કરી શકું છું કારણ કે આપણે એ સત્ય છે એવું સ્વીકાર્યું છે. બરાબર. ચલો તો એના ઉપયોગ બરાબર હું આના બરાબર આવું લખી શકું છું aki પ્લસ k a રેઝ ટુ k -1 ba. ચલો આના બરાબર મેં આવું લખ્યું છે. હવે બાજુવાળા બરાબર તો કે એના બરાબર તો હું કાંઈ લખી ના શકું. ચલો એને એમ જ રાખીએ. હવે આપણે આગળ વધીએ. હવે શું કરવાનું રહ્યું? તો કે 2 કાઉન્સ આપ્યા છે અને 2 કાઉન્સની બંનેની 1 ઘાત છે. એટલે ઘાતનો સરવાળો ઘાતનું તો કંઈ કરી નહીં શકાશે. એટલે સિમ્પલ 2 કાઉન્સ છે એટલે હું શું કરીશ? તો કે બંને કાઉન્સ છૂટા પાડીશ. એટલે કે બંને કાઉન્સનો હું ગુણાકાર કરીશ. કેવી રીતે? તો કે પહેલા પદનો ગુણાકાર આની સાથે પ્લસ આની સાથે. ચલો પહેલાં હું આના ગુણાકાર આની સાથે કરું છું. તો a રેઝ ટુ k i ઇન્ટુ ai પ્લસ a રેઝ ટુ k i ઇન્ટુ ba પ્લસ હવે આનો ગુણાકાર આ બંને સાથે મેં કરી લીધો છે. હવે હું આનો ગુણાકાર કરીશ. ચલો એનો ગુણાકાર શું આવશે? k a રેઝ ટુ k -1 ba ઇન્ટુ ai. ચલો પહેલા સાથે મેં ગુણાકાર કરી લીધો છે. હવે બીજા સાથે એટલે કે આનો ba સાથે ગુણાકાર તો શું આવશે? k a રેઝ ટુ k -1 ba ઇન્ટુ ba. ચલો હવે ગુણાકાર જે કર્યો છે એનું થોડુંક સાદરૂપ આપી દઈએ. કેવી રીતે? તો કે આધાર સરખા a ઇન્ટુ એ આ બંને ગુણાકારમાં છે તો આધાર સરખા તો આની ઘાત કંઈ ના હોય તો 1 હોય તો એનો સરવાળો એટલે a રેઝ ટુ k પ્લસ 1 i ઇન્ટુ i એટલે i થઈ જશે પોતે. બરાબર. એકમ શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક સાથે પોતે થઈ જશે અથવા એકમ શ્રેણિકનો કોઈ પણ શ્રેણિક સાથે ગુણાકાર એ પોતે જે શ્રેણિક છે એ મળે છે. આ વસ્તુને ધ્યાન રાખજો. બરાબર. પ્લસનું પ્લસ. ચલો આનો ગુણાકાર તો કે આનો ગુણાકાર કરેલો છે ઓલરેડી, આમાં કંઈ ફેરફાર છે નહીં. તો a રેઝ ટુ k i ba પ્લસ અહીંયા તો કે અહીંયા આપણે શું કરશું? તો કે એનો ગુણાકાર કરી નાખીએ તો k ba એમ જ અને a રેઝ ટુ k -1 ઇન્ટુ a રેઝ ટુ 1 આનું ઘાત કાંઈ ના હોય તો 1 હોય. તો આધાર સરખા તો ઘાતનો સરવાળો તો +1 -1 એટલે એની કેટલી ઘાત વધશે? 1 એટલે k ba એની k ઘાત અને ઇન્ટુ i પ્લસ આમાં શું કરશું? તો કે આમાં પણ આપણે કરી નાખીએ. કે ના કે એક એ વાળું પદ એક જ છે એટલે એને એમ જ રાખી દો. b ઇન્ટુ b સ્ક્વેર a ઇન્ટુ a સ્ક્વેર. ચલો તો આ રીતે આપણે સ્વદરૂપ આપ્યું છે. જોઈ લઈએ હવે શું મળે.
આનું કંઈ થતું નથી એટલે આને એમ જ રહેવા દઉં. ચલો હવે આ બેમાં તમે જોઈ શકો છો કંઈક કોમન નીકળે છે. નહીં, આમાં તો નહીં નીકળે. આપણે હવે જોવાનું છે કે કે આમાં જુઓ કોમન નીકળે છે આ વસ્તુ એ રેસ ટુ કે બી એ રેસ ટુ કે બી અને ઇન્ટુ આઈ વધારાના છે. તો આઈ તો કોઈ પણ સાથેનો ગુણાકાર કરો એ પોતે શ્રેણિક મળી જાય છે. એટલે અહીંયા આપણે જે રાખ્યું છે ત્રીજા સ્ટેપમાં કે કેનું કે એની ઘાતનો સરવાળો આ કર્યું તો ઇન્ટુ આઈ હતા. ઇન્ટુ આઈ ના લખો તો પણ ચાલે. કેમ ચાલે? કારણ કે એકમ શ્રેણિકનો ગુણાકાર એ સાથે કરો એટલે પોતે આવી જાય છે. બરાબર. ચલો હવે આ બેમાં કોમન નીકળે છે આ વસ્તુ એ રેસ ટુ કે બી એ કોમન નીકળે તો પાછળ શું વધ્યું? 1. એ રેસ ટુ કે બી એ કોમન નીકળે છે પાછળ 1. આ આઈ છે એ તો આની સાથે ગુણાકાર કરશું એટલે એ ડાયરેક્ટ પોતે શ્રેણિક મળી જશે. બરાબર. એટલે પાછળ વધ્યું 1 પ્લસ આમાંથી આખું નીકળી ગયું તો વધ્યું કે. બરાબર. આવું કંઈક મળ્યું છે આપણે. હવે તો કે પ્લસ કે એ રેસ ટુ કે -1 બી સ્ક્વેર એ સ્ક્વેર. હવે આ જોઈએ કે આપણું આરએચએસ છે કે નહીં. કેવી રીતે ખબર પડશે કે આપણું આરએચએસ છે કે નહીં? તો કે આમાં આપણે આના બરાબર એલએચએસ લઈને k+1 મૂકું. હવે આમાં હું જ્યાં જ્યાં એન દેખાય ને ત્યાં k+1 મૂકું અને જોઈએ કે આ અને આ બંને સરખા મળવા જોઈએ. ચલો મૂકો આમાં. જો અહીંયા મૂકી દો એ રેસ ટુ k+1 ઇન્ટુ આઈ પ્લસ એન બરાબર k+1 એ રેસ ટુ k+1 -1 બી એ. તો આ -1 +1 કેન્સલ એટલે ખાલી કે. ચલો એ રેસ ટુ k+1 આઈ એ રેસ ટુ k+1 આઈ પેલું પદ મળી ગયું પ્લસ k+1 ઇન્ટુ એ રેસ ટુ કે બી એ. તો એ રેસ ટુ કે બી એ તો વધારાનું આ પદ છે ને આપણું આરએચએસ છે. આ પદ આપણું વધારાનું છે તો એને એમ તો રાખી ના શકું કે ચલો કેન્સલ વધારાનું પદ છે એટલે. તો શું કરશું આપણે? તો એને આપણે કેન્સલ કરવા માટે કંઈક વિચારવું પડશે. જુઓ મેં અહીંયા ડાયરેક્ટ આઈ કેન્સલ કર્યા છે એ ડાયરેક્ટ ના કરી શકું. નિયમ છે કે એકમ શ્રેણિકનો કોઈ પણ શ્રેણિક એ છે અહીંયા બી સાથેનો ગુણાકાર ના થાય કારણ કે એ બી છે એ સ્મોલ છે જે કોઈ સંખ્યા દર્શાવે છે પણ કેપિટલ એ છે ને શ્રેણિક છે અને શ્રેણિકનો એકમ શ્રેણિક સાથે ગુણાકાર કરતાં એ પોતે એ આવે છે. આ વસ્તુનું ધ્યાન રાખજો. અહીંયા પણ સેમ થાય છે કે શ્રેણિકનો એકમ શ્રેણિક સાથે ગુણાકાર કરતાં એ પોતે શ્રેણિક એ આવે છે એટલા માટે એ લખ્યું છે. બરાબર. મેં ક્યાંય ગાયબ આઈ કર્યો નથી. આ વસ્તુ સમજજો. ઓકે. ચલો હવે આ પદનું કંઈક કરવું છે તો એ પદનું શું કરી શકાય? તો કે કે સંખ્યા છે એ સંખ્યા છે બી સંખ્યા છે પણ એ સ્ક્વેર છે આપણી પાસે. એ સ્ક્વેર ક્યાંથી મેળવશું? આપણી પાસે રકમમાં એ શ્રેણિક આપ્યો છે તો એ શ્રેણિક છે એનો એ સ્ક્વેર મેળવી અને અહીંયા હું મૂકીશ એટલે કંઈક કેન્સલ થશે. ચલો જોઈએ કેન્સલ થાય કે ના થાય. એના માટે આપણે આ થોડુંક ભૂસી નાખીએ. ચલો આ જે આરએચએસમાં k+1 મૂકતા મને આ મળી જાય છે ખાલી એક વધારાનું પદ પેલું મળે છે. બરાબર. એટલા માટે હું એને કેન્સલ કરવાનું ટ્રાય કરું છું. ડાયરેક્ટ તો કરી ના શકું. બરાબર. કેમ ના કરી શકું? કેવી રીતે આને હું કેન્સલ કરી દઉં કે ભાઈ આ ભૂલી જાઓ ચલો આપણું આરએચએસ છે આને ઇગ્નોર કરો એવી રીતે હું ઇગ્નોર કરી શકું નહીં. પણ એમાં એ સ્ક્વેર છે તો હું ટ્રાય કરી શકું કે એ સ્ક્વેર એટલે શું? તો કે એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ અને એ આપણી પાસે રકમમાં આપ્યું છે 0 0 1 0 અને વળી પાછું એ એટલે કે 0 0 1 0. ચલો બંનેનો ગુણાકાર કરીએ તો બંને ગુણાકાર પોસિબલ છે? હા છે. તો હું શું કહીશ? તો કે અહીંયા બંનેનો ગુણાકાર એટલા માટે પોસિબલ છે પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા 2 છે અને બીજા શ્રેણિકની હારની સંખ્યા 2 હોવાથી બંનેનો ગુણાકાર પોસિબલ છે. ચલો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ 0 × 0 1 × 0 0 એટલે 0 + 0 0. ચલો પહેલી હાર બીજો સ્તંભ 0 × 1 0 પ્લસ 1 × 0 0 0 + 0 એટલે 0. બીજી હાર પહેલો સ્તંભ 0 × 0 0 0 × 0 0 0 + 0 એટલે 0. ચલો બીજી હાર બીજો સ્તંભ 0 × 1 0 0 + 0 0 × 1 0 અને 0 × 0 0 0 + 0 એટલે 0. એટલે એ સ્ક્વેર બરાબર મને શૂન્ય શ્રેણિક મળ્યું છે. હવે આ જે છે એનો ઉપયોગ અહીંયા હું કરું એટલે કે એ રેસ ટુ k+1 આઈ પ્લસ એ રેસ ટુ કે બી એ k+1 પ્લસ અહીંયા હું એ સ્ક્વેર બરાબર શૂન્ય શ્રેણિક મૂકું એટલે શૂન્ય થઈ જશે તો એ શૂન્ય એટલે આખું પણ શું થઈ જશે? શૂન્ય. એટલે આ આપણું જે વધ્યું એ પાછું આપણું આરએચએસ વધ્યું છે. બરાબર. તો એલએચએસ બરાબર આરએચએસ મળી ગયું છે તેથી હું લખી શકું. શું લખી શકું? પી ઓફ એન k+1 વિધાન પણ સત્ય સાબિત આપણે કર્યું એટલે કે સત્ય છે. તેથી
n બરાબર 1 માટે સત્ય સ્વીકાર્યું, n બરાબર k માટે n બરાબર 1 માટે આપણે સત્ય સાબિત કર્યું, n બરાબર k માટે આપણે વિધાન સત્ય સ્વીકાર્યું અને k પ્લસ 1 માટે વિધાન સત્ય સાબિત કર્યું છે. તેથી હું કહી શકું કે p ઓફ n વિધાન જે છે એ સત્ય છે. બરાબર, આ 3 પોઈન્ટ પરથી હું કહી શકું કે p ઓફ n એટલે આપણી પાસે જે આ વિધાન છે એ કેવું છે? સત્ય વિધાન છે. તો આ રીતે જ્યારે પણ તમને સાબિત કરવાનું હોય એ n સ્વરૂપે આપેલું હોય તો તમે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી એકદમ ઇઝીલી સાબિત કરી શકો. એકદમ ઇઝી છે ગાણિતીય અનુમાન સિદ્ધાંત. બરાબર, એક જ મેથડ, એક જ સૂત્ર અને એક જ મેથડ. સૂત્ર એક n બરાબર 1 માટે સત્ય સાબિત કરો. બીજું સ્ટેપ કે n બરાબર k માટે સત્ય સ્વીકારો અને એનો ઉપયોગ કરી અને n બરાબર k પ્લસ 1 માટે આપણે સત્ય સાબિત કરીશું. અને જો એ થઈ જાય તો હું કહી શકું કે આ વિધાન સત્ય છે. કયું વિધાન? p ઓફ n વિધાન સત્ય છે. બરાબર, ચલો હવે પછીનું જોઈ લઈએ આપણે. ચલો આપણે પછી પ્રકરણ સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈ લઈએ. જો એમાં શું કીધું છે કે જો એ શ્રેણિક બરાબર આવું કંઈક છે તો સાબિત કરો કે a⁻n ઇઝ ઇક્વલ ટુ કંઈક આવો શ્રેણિક. ઓકે, ચલો વળી પાછું n આવ્યું તો આપણે શું કરશું? ગાણિતીય અનુમાન સિદ્ધાંત પરથી, ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આપણે શું સાબિત કરવાનું છે? p ઓફ n વિધાન. p ઓફ n વિધાન શું છે? a⁻n ઇઝ ઇક્વલ ટુ 3n - 1, 3n - 1 અને 3n - 1, 3n - 1, 3n - 1 અને 3n - 1. ચલો બધા જ ઘટકો સરખા આપ્યા છે. ઓકે, માર્કર બદલી નાખીએ. તો આવું થાય છે તેવું વિધાન આપણે સાબિત કરવાનું છે. જોઈ લઈએ. તો સૌથી પહેલાં કોના માટે ચકાસીશું? તો કે n બરાબર 1 માટે LHS લઈ લઈએ આપણે. તો LHS એટલે શું? તો કે a ની 1 ઘાત. બરાબર, હવે આપણે RHS લઈશું. તો RHS એટલે શું? તો કે આપણી પાસે જે આપેલું છે એમાં હું n બરાબર 1 મૂકું. તો 3n - 1, 3n - 1, 3n - 1, 3n - 1 બધા જ ઘટકો 3n - 1 ના આવશે. કારણ કે n બરાબર મેં શું મૂક્યું છે? 1. ચલો કોઈ પણની 0 ઘાત, 1 - 1 એટલે 0 એટલે 3n. ચલો બધાની 0 ઘાત આવશે કારણ કે 1 - 1 છે જે કેન્સલ થઈ જાય તો ઘાતમાં તમને 0 મળશે. ચલો મને એ કહ્યું કે કોઈ પણની 0 ઘાત એટલે શું? તો કે કોઈ પણની 0 ઘાત એટલે 1 એટલે 3n એટલે 1, 3n એટલે 1. તો બધાના બરાબર શું મળશે મને? 0. અને આ આપણું શું છે? તો કે એ શ્રેણિક. ચલો તો આપણે સાબિત કરી નાખ્યું કે LHS બરાબર a⁻1 મળ્યું અને RHS પણ આપણે a મળ્યું છે. તેથી હું કહી શકીશ કે p ઓફ 1 વિધાન સત્ય સાબિત કર્યું છે, એ સત્ય છે. બરાબર, ચલો હવે તો કે n બરાબર k માટે સત્ય સ્વીકારીશું. n બરાબર k માટે શું સ્વીકારીશું? તો કે a⁻k, n ની જગ્યાએ k મૂકી દો. a⁻k ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ k મૂકું છું. ચલો આપણે આ સત્ય સ્વીકારીશું. ચલો આના પરથી આપણે સત્ય સ્વીકારીશું અને એના પરથી આપણે k પ્લસ 1 વાળું જે વિધાન છે એ સત્ય સાબિત કરશું. ચલો એના માટે આપણે આ સાઈડનું થોડું ભૂસી નાખીએ. n બરાબર 1 વાળું છે એ હું ભૂસી નાખું છું. બરાબર, ચલો એના માટે આપણે હવે શું કરશું? તો કે n બરાબર k પ્લસ 1 માટે, n બરાબર k પ્લસ 1 માટે LHS શું છે? LHS બરાબર RHS સાબિત કરશો. LHS શું છે? a⁻n. તો n એટલે શું? k પ્લસ 1. કોઈ પણનો ઘાત સરખી હોય તો આધાર સરખા થાય. બરાબર, તો હું અહીંયા લખી શકું કે ઘાત સરખી તો આધારનો સરવાળો થાય. બરાબર, ચલો તો a⁻k ક્યાંથી લેશું? તો કે આપણે જે સત્ય સ્વીકાર્યું છે એમાં a⁻k બરાબર તમને આપ્યું છે જે આપણે ઉપયોગ કરી શકીએ. ચલો એ શું છે? 3k - 1, k - 1 and 3k - 1. ઇન્ટુ a⁻1. a⁻1 એટલે a શું આપેલું છે આપણે?
ચલો બંનેનો ગુણાકાર કરવો પડશે અને ગુણાકાર કરતાં પછી આપણે ખબર પડે કે આપણું RHS મળ્યું છે કે નથી. ચલો એના માટે આ સાઈડનો હું ભૂસી નાખું છું અને જોઈએ કે આપણે ગુણાકાર કરતાં શું મળે છે. ઓકે, ચલો તો પેલી હાર જુઓ, ગુણાકાર આનો ડાયરેક્ટ કરશો ને તો તમને ઇઝી જ પડવાનું, સોરી થોડુંક હાર્ડ પડશે, લેન્ધી પડશે. તો હવે કરું શું, તો કે આ શ્રેણિકના બધા જ ઘટકો સરખા છે તો આને 3k ને 12 કોમન કાઢી લો. જુઓ ધારો સમજો કે કોઈ એક હાર કે કોઈ એક સ્તંભમાંથી કોઈ ઘટક ક્યારેય હું કોમન કાઢી શકું નહીં. તમારે શ્રેણિકની 12 ઘટક કોમન કાઢવો છે તો એ બધા જ ઘટકોમાંથી જે કાંઈ કોમન હોય એને તમે 12 કાઢી શકો છો. કેમ આપણે અહીંયા 4 વડે 12 4 ગુણાકારમાં હોય તો 4 આપણે બધા જ ઘટકોને ગુણીએ છીએ. એવી જ રીતે જ્યારે બધા જ ઘટકોમાંથી કંઈ કોમન નીકળતું હોય તો એને 12 કાઢી શકીએ છીએ. ચલો આ બધા જ ઘટકો સરખા છે ને એમાંથી કોમન હું કાઢું છું 3k - 1. તો પાછળ શું વધશે, પાછળ વધશે 1 1 1, કારણ કે બધા જ ઘટકો 3 - 1 છે તો પાછળના ઘટકો વધશે 1 1 1 અને ઇન્ટુમાં શું છે બાજુમાં 1 1 1. ચલો હવે ગુણાકાર કરવો થોડોક ઇઝી પડશે આપણે, બરાબર. જોઈ લઈએ ગુણાકાર શું થાય. પેલી હાર પેલો સ્તંભ 1 × 1 1 1 × 1 1 × 1, ત્રણે 1નો સરવાળો શું થશે 3. પેલી હાર બીજો સ્તંભ 1 × 1 1 × 1 અને 1 × 1, ત્રણે 3નો સરવાળો થશે 3. પેલી હાર ત્રીજો સ્તંભ 1 × 1 1 × 1 1 × 1 એટલે 3. હવે બીજી હારનો વારો 1 × 1 1 × 1 1 × 1 એટલે 3. 1 × 1 1 × 2 1 × 1 એટલે કે 3. હવે બીજી હારનો ત્રીજા સ્તંભ સાથે વારો 1 × 1 1 × 1 1 × 1 એટલે એનો સરવાળો 3. હવે ત્રીજી હારનો વારો 1 × 1 1 × 1 1 × 1 એટલે 3. બીજી હાર સાથે વારો 1 × 1 1 × 1 1 × 1 અને ત્રણેયનો સરવાળો 3 અને છેલ્લો ઘટક પણ આપણે શું મળશે 3. હવે તો કે આવું આપણું RHS છે. પણ હજી આપણે RHS મળે કે ના મળે એના પછી જોઈશું. પહેલાં આપણે અંદર જે 12 કાઢ્યું હતું એને હું અંદર ગુણી નાખું છું. ચલો અંદર ગુણીએ તો શું થાય, તો કે આ આને ગુણાશે, બરાબર. 3 બધા જ ઘટકોને ગુણાશે એટલે 3k - 1 ઇન્ટુ શું થશે, ઇન્ટુ 3 થશે. એટલે કે આનો ગુણાકાર આની સાથે એવી રીતે બધા સાથે થશે. તો જુઓ આનું સોલ્યુશન થાય છે કે આની કાંઈ ઘાત ના હોય તો 1 હોય અને આધાર સરખા એટલે ઘાતનો સરવાળો 1 1 કેન્સલ એટલે શું મળશે, બંનેનો ગુણાકાર 3k. એવી રીતે બધા ઘટક સાથેનો આ ગુણાકાર થશે એટલે અહીંયા તમને 3k મળી જશે, કારણ કે આનો ગુણાકાર આની સાથે કરો તો એનો જવાબ 3k આવે છે, બરાબર. ચલો તો બધા સાથેનો જવાબ આવશે 3k. ચલો બધા સાથેનો ગુણાકાર મેં કરી નાખ્યો. હવે જોઈએ આપણે RHS આપણું છે કે નહીં. તો એને LHSમાં n+1 મૂક્યું હતું એટલે LHS પરથી આપણે ત્યાં પહોંચ્યા. હવે RHS જોઈ લઈએ કે અહીંયા n = k+1 મૂકું તો k+1 1 1 કેન્સલ એટલે ખાલી k વધ્યું, k+1 1 1 કેન્સલ એટલે ખાલી k વધ્યું એટલે 3k મૂકતા તમને આ RHS છે આપણું, બરાબર. એટલે અહીંયા હું શું લખીશ RHS. તેથી આપણે કહી શકીએ કે P વિધાન છે એ સત્ય છે અને એ વિધાન જો સત્ય હોય તો આખું આપણું જે P વિધાન છે તેથી એ વિધાન પણ કેવું થશે, સત્ય થાય છે, બરાબર. આ ત્રણ વિધાન n = 1 માટે, n = k માટે અને n = k+1 માટે વિધાન આપણે સત્ય સાબિત કરી દીધું. તેથી હું કહી શકું કે P વિધાન જે આપણું છે એ વિધાન પણ આપણે સત્ય સાબિત થાય છે, સત્ય થાય છે, બરાબર. એટલે કે LHS = RHS મળે છે. ચલો હવે પછીનો જોઈ લઈએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં પણ an વાળું આપ્યું છે જે તમારે જોવાનું છે. એટલે ત્રીજો દાખલો જે છે એ તમારે જાતે સાબિત કરવાનો છે, બાકીના હું કરાવીશ. ત્રીજા દાખલામાં પણ n સ્વરૂપવાળું LHS અને RHS આપ્યું છે અને કીધું છે કે સાબિત કરો, બરાબર. એટલે આજે હોમવર્કમાં દાખલો શું થશે તમારો, આનો જે ત્રીજો દાખલો છે, બીજો મેં કરાવ્યો છે અને આ ત્રીજો દાખલો જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. ટ્રાય કરજો, ના થાય તો તમે ગમે ત્યારે પૂછી શકો, થઈ જ જશે, બરાબર. આપણે જે 3 સ્ટેપ ફોલો કર્યા છે એ 3 સ્ટેપ પ્રમાણે તમે ચાલશો એટલે એ દાખલો થઈ જશે. ઓકે. બાકી કંઈ ગાણિતીય અનુમાન સિદ્ધાંતમાં કંઈ પ્રશ્ન હોય, ના સમજાતું હોય